નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે આપણે વાત કરવી છે કે અનેક મિત્રોને ટેક્સ્ટ મેસેજ તથા વોટ્સઅપ ઉપર પણ અને ટેલિગ્રામ ઉપર એક મેસેજ ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે 26 રૂપિયાવાળો શેર ખરીદી લ્યો, 38 રૂપિયા અને 47 રૂપિયા થશે। તો શું છે આની પાછળનું આખું સત્ય, એ તમારા માટે અમે મહેનત કરી અને ઓફિશિયલ ડોક્યુમેન્ટમાંથી બધું શોધીને લાવ્યા છીએ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। અને આની પહેલાં પણ આપણે એક આવા જ સ્ટોક વિશે વિડીયો મૂક્યો છે, તે પણ જોઈ લેજો, તે સ્ટોકમાં ફસાતા નહીં। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। માર્કેટ બુલેટિનમાં તમારું સ્વાગત છે। છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને વોટ્સઅપ ગ્રુપોમાં સાકુંભરી અને ઇલઝોરા નામની એક મેસેજ પ્રેસ લિમિટેડ નામથી શક્તિ પ્રેસ લિમિટેડ એટલે કે શક્તિ પ્રેસના સર્જનને એક મેસેજ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ મેસેજમાં એવો દાવો કરાયો છે કે 20 રૂપિયા અને 71 પૈસા ઉપર અમે આ સ્ટોક આપેલો હતો અને આ શેર માત્ર 6 દિવસમાં 40 રૂપિયા અને 66% ધૂમ નફો આપી અને અત્યારે 29 રૂપિયા અને 14 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે। એટલું જ નહીં, લોકોને એવું કહીને ડરવામાં આવી રહ્યા છે કે તક વારંવાર દરવાજો નથી ખખડાવતી, માટે 38 રૂપિયાના મોટા ટાર્ગેટ માટે હજી વધુ 5000 ક્વોન્ટિટી ખરીદી લ્યો અથવા એડ કરો અને આ 6 દિવસમાં 40%નો નફો અને 38 રૂપિયાનું ટાર્ગેટ જોઈ અને કોઈ પણ નાનો રોકાણકાર લલચાઈ જાય છે। પણ શું આ મેસેજ પાછળનો અસલી સત્ય તમે જાણો છો? આજે આપણે કંપનીનો ઓફિશિયલ ઓડિટેડ રિપોર્ટ અને ખાસ કરીને CRO રિપોર્ટને એમાં કડવા સત્ય બહાર લાવવાના છીએ, જે સોશિયલ મીડિયાના વાયરલ મેસેજમાં અન્ય ચેનલ કે અન્ય ગ્રુપ કે અન્ય બિઝનેસ ચેનલ તમને આ વિશે નહીં જણાવે। સૌથી પહેલાં સમજીએ કે કંપનીની આવક રાતોરાત 6 ગણી કેવી રીતે વધી ગઈ। જો તમે કંપનીના રિપોર્ટનું ઊંડું એનાલિસિસ કરશો તો ખબર પડશે કે કંપનીનો જે ઓરિજિનલ અને વર્ષો જૂનો પ્રિન્ટિંગનો મુખ્ય ધંધો છે, તે ધંધો ઊંધા માથે પછડાયો છે અને તેમાં રૂપિયા 40.46 લાખનું મોટું નુકસાન થયું છે। એટલે તમે જોઈશો કે 2025-26માં કંપનીની આવક એકદમ વધી ગઈ, જે 24-25માં નહીવત હતી। કંપની ડૂબતી હતી એટલે તેને બચાવવા માટે મેનેજમેન્ટે આ વર્ષે એક નવો કારસો કર્યો। તેમણે એગ્રી કોમોડિટી ડિવિઝન એટલે કે કૃષિ ચીજ વસ્તુઓની લે વેચનો એક નવો જ બિઝનેસ શરૂ કરી દીધો। આ નવા એગ્રી ડિવિઝને એકલાએ ચોપડા ઉપર રૂપિયા 1600 કે 2000 નહીં, પણ સીધું 6805 લાખનું ટર્નઓવર બતાવી દીધું। એટલે કે કંપની પોતે કોઈ મોટું મેન્યુફેક્ચરિંગ નથી વધાર્યું, બસ બજારમાંથી અનાજ કઠોળ ખરીદી અને આગળ વેચવાનો ટ્રેડિંગ બિઝનેસ શરૂ કર્યો, જેમાં ટર્નઓવર મોટું દેખાય છે પણ નફો બહુ ઓછો હોય છે। હવે વાત કરીએ એવા રેડ ફ્લેગ્સની કે જે ઓડિટરે પકડી પાડ્યા છે અને રોકાણકારો માટે ચેતવણીની ઘંટડી છે। રિપોર્ટના ક્લોઝમાં ઓડિટરે બૂમ ફોડ્યો છે કે કંપનીએ અરવિંદ સહકારી લિમિટેડ બેંક લિમિટેડ પાસેથી 5 કરોડથી વધુની વર્કિંગ કેપિટલ લોન લીધેલી છે। નિયમ એવો હોય કે બેંકમાં દર મહિને સ્ટોકનું સ્ટેટમેન્ટ આપવું પડે કે ગોડાઉનમાં કેટલો માલ પડ્યો છે, પણ આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ આ સ્ટોક સ્ટેટમેન્ટ ઓડિટરને તપાસવા માટે આપ્યા નથી। ઓડિટરે ચોખ્ખું લેખિતમાં આપ્યું છે અને તેનું પ્રૂફ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઓડિટરે કીધું છે કે બેંકમાં જમા થયેલા સ્ટોકના આંકડા અને કંપનીના અસલી ચોપડાના આંકડા સરખા છે કે નહીં તે ચેક કરવાની અમને ના પાડવામાં આવી છે, અથવા કાગળો અપાયા નથી। હવે તમે જ વિચારો કે કંપની બેંક સાથે કઈ વિગતો છુપાવી રહી છે। આગળ વાત કરીએ બીજી ચિંતાજનક બાબત કંપનીની બેલેન્સ શીટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં દેખાય છે। ભલે ચોપડા ઉપર કરોડોનું વેચાણ થઈ ગયું, પણ બજારમાંથી કંપનીને હજુ રોકડા પૈસા મળ્યા જ નથી। કંપનીની બજારમાં ફસાયેલી ઉધારી એટલે કે ટ્રેડ રિસીવેબલ સીધા કરોડો રૂપિયા વધી ગયા છે। માલ તો વેચાઈ ગયો, પણ રોકડા રૂપિયા હાથમાં આવ્યા નથી અને આ જ હકીકત કંપનીના ઓફિશિયલ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં પણ સાબિત થાય છે। તમે સ્ક્રીન ઉપર જોશો તો ગયા વર્ષે માર્ચ 2025માં કંપનીનો ઓપરેટિંગ કેશ ફ્લો પ્લસમાં 2.43 કરોડ રૂપિયા પોઝિટિવ હતો, જે આ વર્ષે નવો એગ્રી બિઝનેસ આવ્યા પછી માર્ચ 2020માં સીધો ઘટી અને -5.97 કરોડ રૂપિયા થઈ ગયો છે। ધંધામાંથી જો કરોડ રૂપિયા માઇનસ થઈ જતા હોય અને બધું ઉધારી ઉપર ચાલતું હોય તો લાંબા ગાળે આ કંપની કેવી રીતે ટકશે અને રોકાણકારોને શું આપશે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। વાત અહીંયા પૂરી નથી થતી, સરકારી નિયમોના પાલનમાં પણ કંપની ખૂબ પાછળ છે। ઓડિટરે ખુલાસો કર્યો છે કે કંપની લોકોના પેમેન્ટ કે પગારમાંથી TDS એટલે કે ટેક્સ તો કાપી લે છે, પણ સરકારની તિજોરીમાં જમા કરાવવામાં ઠાગાઠૈયા કરે છે। રિપોર્ટના આંકડા મુજબ આ નાણાકીય વર્ષનો જ રૂપિયા 10,41,591 રૂપિયાનો TDS કંપનીએ સરકારમાં જમા નથી કરાવ્યો। આ સિવાય જૂનો ઇન્કમ ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ પણ મહિનાઓથી ચૂકવવાનો બાકી છે, જેનું પ્રૂફ કંપનીના ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં આપેલું છે, જેનો સ્ક્રીનશોટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જે કંપની સમયસર સરકારી વેરા ન ભરી શકતી હોય તેની નાણાકીય સ્થિતિ કેટલી મજબૂત ગણાય તે તમે પોતે વિચારી લેજો। આગળ વધતા ઓડિટ રિપોર્ટના વધુમાં કંપની ઉપર ચાલી રહેલા કરોડો રૂપિયાના ટેક્સ વિવાદોનું આખું લિસ્ટ આપેલું છે। કંપનીએ GST વિભાગ સાથે મોટો ડખો ચાલી રહ્યો છે, જેમાં વર્ષ 2019-20 માટે આસિસ્ટન્ટ કમિશનર તરફથી કંપની ઉપર 2.5 કરોડનો ટેક્સ વિવાદ લટકતો ડાકણની જેમ ઊભો છે। આ સિવાય 2014-15ના વર્ષનો 63.32 લાખનો બીજો ઇન્કમ ટેક્સનો કેસ પણ હજુ અપીલમાં પેન્ડિંગ છે। જો આ કરોડોનો કેસનો ચુકાદો કંપનીની વિરુદ્ધમાં આવ્યો તો કંપનીનો બધો જ નફો એક ઝાટકે સાફ થઈ જશે। કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો કંપનીમાં બહુ મોટો વહીવટી લોચો છે। કંપની એક્ટની કલમ 138 મુજબ જે કંપનીનું ટર્નઓવર મોટું હોય તેણે કમ્પલસરી ઇન્ટરનલ ઓડિટર રાખવો પડે, જે રોજબરોજના હિસાબ તપાસે।
પણ આ કંપની આખા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કોઈ ઇન્ટરનલ ઓડિટરની નિમણૂક જ નથી કરી. એટલું જ નહીં, તેમની પાસે પોતાની મિલકતો એટલે કે ફિક્સ એસેટ્સનું કમ્પોનેન્ટ વાઇઝ કોઈ પ્રોપર રજિસ્ટર્ડ પણ નથી, જેથી ઘસારો પણ અંદાજે આખા ગ્રુપ ઉપર એક સાથે ગણી નાખવામાં આવે છે. આ બધું રિપોર્ટમાં લખ્યું છે. આ કોઈ અમારી મનની વાત નથી, પણ જે કાંઈ છે તે ઓફિશિયલ વાત છે. આ બધી બાબતો દર્શાવે છે કે કંપની અંદરનું મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ સિસ્ટમ કેટલી નબળી છે. તો મિત્રો, આખી વાર્તાનો ક્લાઇમેક્સ હવે જુઓ. વોટ્સઅપના મેસેજમાં જે શેર 29 રૂપિયા અને 14 પૈસા ઉપર બતાવી અને લોકોને ખરીદવા લલચાવવામાં થોડાક દિવસ પહેલા આવ્યા હતા, તેની 25 જૂન 2026 રોજ બજાર બંધ થયું ત્યારની અસલી સ્થિતિ તમારી સામે છે. આ શેર સીધો 4.9% એટલે 5% ઘટીને 26 રૂપિયા અને 29 પૈસાની લોઅર સર્કિટ પર આવી ગયો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે બજાર બંધ થયું ત્યારે ખરીદવાવાળો કોઈ બાયર જ નહોતો. એટલે કે જે નાના રોકાણકારો મેસેજ જોઈને ઉપરના ભાવે ખરીદી કરી લીધી છે, તે લોકો હવે આ શેરમાં લોક થઈ ગયા છે. ઈચ્છે તો પણ માલ વેચી શકતા નથી. પણ એક ખાસ નોંધ લેજો કે અમારો ઉદ્દેશ્ય કોઈ પણ કંપની પ્રમોટર કે સોશિયલ મીડિયા ગ્રુપને બદનામ કરવાનો બિલકુલ નથી. અમે કોઈ નકારાત્મકતા નથી ફેલાવતા, પરંતુ એક જવાબદાર પ્લેટફોર્મ તરીકે સત્તાવાર ઓડિટેડ રિપોર્ટના સાચા આંકડા લાવીને તમને સજાગ અને સાવચેત કરવાની અમારી ફરજ છે. બાકી પૈસા તમારા છે, નફો નુકસાન તમારું છે, એટલે કોઈ પણ રોકાણ કરતા પહેલા પૂરી તપાસ કરજો અને તમારી મરજી મુજબ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ તમારો આખરી નિર્ણય કરજો. માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો, જેથી કમાણી મહેનત નહીં હોય અને નિર્ણય સાચો હોય. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જોડાયેલા રહેજો.